चले चली नारी नवले वेश अंगना मेल उतारिया एना बनाव्या गुणेश प्रथम पहला जात मारी मंगल मूर्ति वाला गजान मंगल मूर्ति कोटि वंदन तमने सुडाला नमिये नाथ रूपाणा गजान प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजान मंगल मूर्ति वाला गजान मंगल मूर्ति प्रथम समरिए नाम तुम्हारा भागे विघन हमारा गजानन भागे विघन हमारा शुभ शुकलिए कमले समरिए दीन दयालु दयावाला गजानन प्रथम पहला पूजा तुम्हारी मंगल मूर्ति वाला कोटि वंदन जी तमने सुडाला नमिये नाथ रूपाणा गजानन पूजा तुम्हारी मंगल मूर्ति वाला गजानन मंगल मूर्ति वाला અકળ ગતિ છે નાથ તમારી જય જય નાથ સુંધાળા ગજાનન જય જય નાથ સુંધાળા અકળ ગતિ છે મારા नाथ तुम्हारी जय जय नाथ सुंधारा गजानन जय जय नाथ
આપજો સુમતિ જય આપો ગુણના એક દંત વાળા ગજાનન પહેલા પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ સંકટ હરણ ને અધમયો ધારણ ભવભંજય રખવાળા ગજાનન ભવભંજન રખવાળા સંકટ હરણ ને ધારણ ભવભંજન રખવાળા સંકટ હરણ ને અધમયો ધારણ ભવભંજન રખવાળા ગજાનન ભયભંજન દુખડા હરીને સુમતિ જય આપજો ગુણના એક દંત વાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ એ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ જગત ચરાચર ગુણપતિ દાતા જગત ચરાચર પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને
વિધિ સિદ્ધિના તમે દેવ દેવતા, વિધિ સિદ્ધિના તમે દેવ દેવતા, વેર કરો મહારાજ. જગત ચરાચર ગુણપતિ દાતા આની હરો ખાળા એ સેવક સમરે સેવક સમરે એજી ગુણપતિ તમોને મારા ઉરમાં કરો અજવાળા ગજાનન પૂજા તમારી મંગલ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાળુ રીજ કે દે ચંદ્રમોલી ફલદાર વાઘાંબરમ ભસ્માંબરમ જટા જૂટલી બાસ आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश नमो बार बार हूँ कैलाश के निवासी नमो बार बार हूँ आयो शरण तिहारे भोला तार तार શાળા બનાવી ખેતી શાળા બનાવી કીધા પરોપકારી કામ તમને આપે રોજ બોલીએ છીએ કીધા પરોપકારી કામ બીજાના ઉપકાર આપે કોઈ સંતની નિંદા નથી કરતા પણ ઓધોરામજી મહારાજ અને વાલરામજી મહારાજ દયારામજી મહારાજ 68 વર્ષે શાંત થઈ ગયા બીજાના માટે બલિદાન આપી દીધું ઘણા સંતો છે પોતાનું જ કરે પણ આને કીધા પરોપકારી કામ બીજાના માટે હું તો એટલે સુધી કહીશ કે આ સ્ટેજ છે આ જગ્યા છે ને આ લક્ષ્મીનારાયણ મંદિર છે ભલે નવું થઈ ગયું આ સંત પંથનું છે અહીંયા આવીને કીધું નડોભાઈ ની વડોભાઈ વડજામાં અમારે બોલવું પડે અમે હરિહર સંપ્રદાયના પંથમાંથી છીએ કારણ કે દયારામ મહારાજ 40 વર્ષ 48 વર્ષ બચ્ચુ ભગત ને 15 વર્ષ મને ત્યાં નિષ્કામ સેવા છે માણસો ગમે એ વાતું કરતા એક રૂપિયો પણ અમે રાખતા નથી આ પેટીમાં તે લેતો નથી ઉમાં જે આવે છે હરિદ્વાર મોકલી દઉં છું ને ઘણાને અંદર વાદ વિવાદ ચાલે છે જીતુભાઈ બનાવવા અનક્ષેત્ર પણ વાલમમાં ના કહી ગયા છે તો કેમ અનક્ષેત્ર બને મારા બાપુજીની સહી પડી છે લખાણ કે અનક્ષેત્ર ન બનાવો તો કેમ બને અનક્ષેત્ર આપણે ઘરે રોટલા બધાને મળે છે ઘણાને ઉત્પાદ છે દેસલપરની વાત નથી કે આ જીતુભાઈ નથી બને જીતુભાઈને થોડું ચાલે આ નાજી સાહેબની ઈ જ વાત છે અગર જો દઈ શકે મુજને તો ધરતી પર ઘણાને રખિયા જમાડતા
ઓધોરામજી મહારાજ. પણ એક નિયમ હતો, ભલા અલગ જમાડતા બગીચામાં, ભેગા નહીં. વરણ કોઈનો રહેશે નહીં, એક પ્યાલે વરણ 18. સૂર્ય ચંદ્ર ઝાંખા થશે છે આગમના એના. બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ શું? બધાય એક પ્યાલે વરણ 1000. કોઈની નિંદા નથી કરતા. ઓધોરામજી મહારાજ દર મહિને દર પૂનમના રખિયાને જમાડતા અને બધાને દક્ષિણા આપતા, પણ અલગ રીતે, અહીં આજી રીતે રતેને ખ્યો એ રીતે. ઘણાને ગેરસમજ હોય એટલે આ સ્ટેજ માથે બોલવું પડે, નહીતર બોલવાની કોઈ જરૂર નથી કાંઈ. ને ઘણાને ખ્યાલ નથી, વાલરામજી મહારાજનું શરીર શાંત થયું ને તો એ બચુ ભગતને લેખિતમાં દઈ ગયા છે. સાંભળવા જેવી વાત છે. બચુ ભગતને ઝૂંપડી માલિક તરીકે નહીં, મહંત તરીકે નહીં, લેખિતમાં લખી દઈ. બચુ ભગત મને લેખિતમાં દઈ ગયા છે, મહંત તરીકે નહીં, માલિક તરીકે નહીં, વ્યવસ્થાપક તરીકે, પૂજારી તરીકે. માલિક છે ના આપે, આપણે હાર્મોનિયમ છે ખાલી, બીજું ઉમાં શું છે. એટલે નાજીર સાહેબ લખી, અગર જો દઈ શકે મુજને તો ધરતી પર ગગન દે જે. ખુશી દે જે જમાનાને, મને હરદમ રુદન દે જે. અવરને આપજે ગુલશન, મને વૈરાન વંદે જે. અહીંયા જો બંધી બાવલિયા એ પેરિયા પ્રેમજી ગંદી, મુજા હાથ મેં ગણજીઓ બાવા. અહીંયા જો બંધી, અહીંયા જો બંધી બાવલિયા એ પેરિયા પ્રેમજી ગંદી, નાથ મેં ગણજીઓ બાવા. અહીંયા ના જો, અહીંયા ના જો. મેકણ દાદા એક જ વાત કરી છે, છેલ્લી વાત કરી અને બેનને આપી કે સજ્જ થોડો ને બેજ ગણે. બહુ સમજવા જેવી વાત છે. સજ્જ થોડો ને બેજ ગણે પોજેતિક જ. સજ્જ થોડો એટલે આયુષ ઓછી છે અને ઈચ્છાઓ ઘણી છે, આપણા માટે છે. સજ્જ થોડો ને બેજ ગણે, આપણી ઈચ્છાઓ કેટલી છે. બધાને કરોડપતિ થવું છે. 80 વર્ષનો હોય તો મારા જેવું કે છે પેડાજી એકલી દુકાનના ઓના સ્ટેશન તે ખોલ્યો. વરે કેટલા થયા તો કે ખબર હે આને કેટલા વરે જેવ ને તો કાણા અહીં જેવને કોરથી તો. સજ્જ થોડો ને બેજ ગણે પોજેતિક જ. પહોંચે એટલું કરજે. એક વાર્તા આવે છે ને, એક ભાઈને રાજાએ કીધું કે તું જા, જેટલી જમીન તું હાલ સાંજ સુધી, જેટલી જોઈએ એટલી માપી લે. હવે એ તો ભૂખ હતી બિચારાને, તો દોડ્યો. 1 એકર 2 એકર 10 એકર વીઘા કે જે થતું હોય. તો શરત એટલી હતી, દી આથમી જાય એટલે પ્રોગ્રામ પૂરો. હજી થોડી ઓર થોડા કરતે 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 ને પછી હું આ શાંત થઈ ગયો પાણીને ખાધા વગર. પછી શીર્ષકમાં ટાઇટલમાં કેવું પડ્યું કે એક માણસને કેટલી જમીન ખપે? 5.5 ફૂટ, વધુ ન ખપે. આપણે જો એક અહીંયા મકાન હોય ડેસલપરમાં તો એમ થાય કે હજી અમદાવાદમાં ખપે. તો તું તો અહીંયા છો, તારો પછી અમદાવાદમાં ઓનામાં અભિમાન વસે. પછી હું જો અમદાવાદ મેં મકાન આ મેકણ દાદાએ કીધું, મુજા નાથ મેકણ જીઓ બાવા. અહીંયા ના જો બંધી, અહીંયા ના જો બંધી બાવલિયા પેરિયા પ્રેમજી ગંદી. મુજા નાથ મેકણ જીઓ બાવા. અહીંયા ના જો, અહીંયા ના જો, અહીંયા ના જો. સત ગુરુદેવ કી જય. હવે બેનને જે રીતે જે રીતે ભલે હા
સંત સગા કા ગુરુ સગા, અંત સગો એક રામ, तुलसीदास इस जीव को है तीन ठोर विश्राम। સતાર બાપુએ ભજન બનાવ્યું છે. આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में. તો ઈ કેમ? આપણે બધાને એમ જ લાગે કે પૈસા વાળા સુખી છે, પણ સતાર બાપુએ લખ્યું છે આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी. આપણી વાડી માથે કે જ્યાં ભાગ્યા છે ઈ જે મોજ કરતા હશે ને આપણે નહીં કરતા, એ નોંધ કરજો તમે. રાતા મરચીની ચટણી ખાઈ જાય ને 4 લાડવા ખાઈ જાય ને ગમે એટલું ખાઈ જાય, કાંઈ થાય નહીં. પણ સુખી કોણ છે? સુખની વ્યાખ્યા શું છે એ આપને ખબર નથી. આપણે આમ તો ગાડી ને બંગલા ને હોય તો સુખી છીએ, ભાઈ નથી. સતાર બાપુ લખ્યું છે આનંદ સંત ફકીર કરે, वो आनंद नहीं अमीरी में. सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में. जो आनंद संत फकीर करे. तो केवी रीते पहलू हर रंग में सेवक रूप रहे, अमृत जल का ज्यों कूप रहे. सत्कर्म करे और चूप रहे, भले छाव मिले जादू. આપણા વાલામજી મહારાજ એક ખાખરો ને 50 ગ્રામ દૂધ લેતા. ઘણાને પ્રશ્ન થાય કે એક ખાખરા માથે ને 50 ગ્રામ દૂધ કેમ લેતા હશે? એના કારણે વિજ્ઞાન હતું. વધુ ખાવાથી ઊંઘ આવે, મગજને ગ્લુકોઝ મળે અને ઊંઘ આવે, એટલે પછી ઉજાગરો થાય નહીં અને મનુષ્ય અવતાર ઘડી ઘડી અવતાર મળે નહીં, નામ જપ થાય ને. એટલા માટે ઓછું ખાતા. અમે જો બરોબર ખાઈને નથી આવ્યા, એના કા પછી ખીચડી માથે ચડી આવી. પહેલા રાઉન્ડમાં થોડીક ચડી આવી, મારી ઉતરી ગઈ છે. એટલે એવું છે. આનંદ સંત ફકીર કરે, વો આનંદ ના અમીરી में, सुख दुख में समता साथ रहे, कुछ खौफ नहीं जागीरी में. आनंद संत फकीर करे. हर रंग में सेवक रूप रहे, अमृत जल का ज्यों कूप रहे. सत्कर्म करे और चुप रहे, भले छाव मिले जाधूप रहे. निष्प्र ही बनी जग में विचरे, निष्प्र ही बनी जग में विचरे. पर रहे वे धीर गंभीर में, जो आनंद संत फकीर करे. ચાલુ છે, ભલે ચાલુ. જદ કારણ કારણ દેહ ધરે,
सेवा करे जग पाप हरे जिज्ञासु के घट में ज्ञान भरे सतवाणी सदा मुख से उतरे सड़री को बस कर रंग में रहे सड़री को बस कर रंग में रहे पर रहे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे जो आनंद लाई अमीरी में जो आनंद संत फकीर करे जग तारण कारण देह धरे सत सेवा करे जग पाप हरे जिज्ञासु के घट में ज्ञान भरे सतवाणी सदा मुख से उतरे सड़री को बस कर रंग में रहे सड़री को बस कर रंग में रहे पर रहे वे सदा सुरवीरी में जो आनंद संत फकीर करे बिनु सत्संग विवेक होई राम कृपा बिनु सुलभ सोई देवा नींद गई अब चैन नहीं गए श्याम खूब जा पास रे दर्शन बिना भई बावरिया मेरी नींद गई अब चैन नहीं गए श्याम खूब जा पास रे दर्शन बिन भई बावरिया बस कर लीना विरह अगन फूगत है सीना किस विध होगा जीना सकीरी किस विध होगा जीना कोई जाई कहो
क्या पास रहो मेरे मन की झूले आस रे दर्शन बिन भई बारिया। घर की प्रीत पसंद नहीं आई इनी प्रीत पराई। गोरी राधा को बिसराई काली कुब्जा माई सखीरी काली कुब्जा माई। नटवर नागर आनंद